ગત તારીખ 26/2/2026ના રોજ ભાદરવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને બીએનએસની અલગ અલગ સેક્શન હેઠળ એક ગુનો દાખલ થયો હતો. ગુનાની વિગત એવી છે કે તારીખ 25/2/2026ના રોજ સાંજે 7 વાગ્યાની સુમારે જે ફરિયાદી છે આ ગામના નિમેશભાઈ રણછોડભાઈ બારિયા, જેમની કાકાની દીકરી 19/2/2024ના રોજ ગુમ થઈ ગઈ હતી, ઘરેથી કંઈક ગઈ હતી. જે અન્વયે એમના કાકા અને બીજા 5-6 માણસો એ દીકરીની શોધમાં ઇકો ગાડી લઈને નીકળ્યા હતા. તો તેઓ એ દીકરીની શોધમાં સાવલી તાલુકાના પોઈચા રાણીયા જે ગામ છે એમાં છગનભાઈ કાનજીભાઈ પટેલનું એક ફાર્મ છે. તેમાં આ ફાર્મમાં એક કામ કરતો છોકરો વિશાલ બારિયાની તેઓ પૂછપરછ કરવા માટે આવ્યા હતા. આ વિશાલ બારિયા જોડે પૂછપરછ કરતા વિશાલ બારિયાએ એમના શેઠને બોલાયા હતા. ત્યાં એમના વચ્ચે બોલાચાલી અને ઉશ્કેરાટના કારણે જે આ છગનભાઈ કાનજીભાઈ પટેલ છે હવે પોતાની રિવોલ્વર દ્વારા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ એ લોકો જ્યારે ગાડીમાં બેસીને જતા હતા ત્યારે છગનભાઈ કાનજીભાઈ પટેલે તે ઇકો ગાડી પર જે ફાયરિંગ કરેલું હતું, જેમાં વિશાલભાઈ જે છે જેમાં આજે જે ફરિયાદી જે છે નિમેશભાઈ બારિયા એઓને ડાબા ખભે રિવોલ્વરની એક રાઉન્ડ એમને ગોળી વાગી ગઈ હતી. જેમાં આ અંતર્ગત ભાદરવા પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આર્મ્સ એક્ટની અલગ અલગ સેક્શન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો હતો. સર, સૌ બચાવમાં જો કોઈ લાગતું નથી કે કોઈ હુમલો થયો હોય આરોપી ઉપર, છતાં એને ફાયરિંગ કેમ કરવું પડ્યું? આ બાબતે તપાસ ચાલુ છે અને આગળની જે ડિટેલ છે આમાં આપણી સાથે વધારે શેર કરવામાં આવશે. આરોપી પાસે અત્યારે પરવાનગીની શરતોનું ઉલ્લંઘન થયું છે? જે અત્યારે અમારી પ્રાથમિક તપાસમાં એ માલુમ પડ્યું છે કે આરોપી પાસે જે વેપન હતું એની કોઈ લાયસન્સ અત્યારે એને એક્સપાયર થઈ ગયું હતું અને એને જે લાયસન્સ રિન્યુ કરાયેલ ન હતું. જે આરોપી છે એને 2 રાઉન્ડ ફાયર કર્યું હતું, જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. સર, અને ગાડી પર પ્રેસ લખ્યું છે અને ભાજપ સિમ્બોલ બી છે, તો કયા વાત લાગે છે? જી, અત્યારે અમારી તપાસ આ બાબતે પણ હજી ચાલુ છે અને અમારી જે ડિટેલ આવશે આપણી સાથે અમે ડિટેલમાં શેર કરીશું. સર, કોઈ ભૂતકાળ હોય ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય? એઝ સચ અમારી પાસેના વિગતોમાં એવો કોઈ આરોપીનો જે ક્રિમિનલ મેટરમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવતો નથી. ઓકે.